હું તમને એક એવી અદ્ભુત જગ્યા પર લઈને આવી છું, અમારું ભચાઉ ગામ, જે મારા પપ્પાનું ગામ છે. અને અહીંયા એક ક્ષેત્રપાલ દાદાનું મંદિર છે. ક્ષેત્રપાલ દાદા એટલે કે નાગ દાદા, નાગ દેવતા, અને ત્યાં અહીંયા પૂજા થાય છે એમની. બહુ જ વર્ષો જૂનું, મતલબ અમારી લગભગ પેઢીઓની પેઢીઓએ આ મંદિર જોયેલું હશે. અને તમે જો બહુ જ વર્ષો જૂનું આ જાળો કહેવાય જેને, અને એ જાળાના ઝાડમાં ક્ષેત્રપાલ દાદાનો વાસ છે. અને અહીંયા આવો એટલે તમારી દરેક મનોકામના પૂર્ણ થાય છે. અને મતલબ તમે મનમાં કોઈ ટેક રાખો તો એ તરત જ પૂર્ણ થાય છે. અને હું બહુ વર્ષોથી અહીંયા આવું છું. મારું ઘર અહીંયા બાજુમાં જ છે. અને નાના હતા ત્યારે અહીંયા બહુ નાનો ઓટલો હતો અને અહીંયા રમતા હતા અમે બધા. અને બહુ જ શાંતિનો માહોલ, તમે જુઓ કે ખાલી પક્ષીઓનો કલરવ સંભળાય અને એની સાથે એકદમ શાંત વાતાવરણ હોય. અહીંયા આવો, હું તમને બતાવું, ક્ષેત્રપાલ દાદાના દર્શન કરાવું. કે અહીંયા ગાયત્રી માતાજીની એક નાની દેરી બનાવેલી છે, અને અહીંયા દર્શન કરવા આવે લોકો. અને અહીંયા ક્ષેત્રપાલ દાદા એટલે અમે લોકો આપણે ક્ષેત્રપાલ દાદા કહીએ, પણ નાગ દાદાને અહીંયાના વિસ્તારમાં ક્ષેત્રપાલ દાદા એટલે કે જ્યારે નાગ દાદા છે એ એટલા ક્ષેત્રનું રક્ષણ કરે એટલે એમને ક્ષેત્રપાલ દાદા કહેવાય. પણ ગામડાની આપણી ભાષામાં આપણે એમને ખેતરપાળ દાદા કહીએ છીએ. અને હું મારી ભાષામાં અહીંયા કહું તો ખેતરપાળ દાદા કહેતા હતા અમે લોકો. અને આ દાદાના દર્શનાર્થે અહીંયા બહુ જ મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. જ્યારે પણ આ ગામડામાં ભચાઉમાં કોઈ પણ આવે એટલે દાદાના દર્શન કરવા અચૂક આવે, કારણ કે આ ક્ષેત્રની એમણે રક્ષા કરી છે. અને આ ક્ષેત્રના એ દાદા છે એટલે એમના દર્શન કરવા અચૂક આવવું પડે. હું પણ એમાં બહુ આસ્થા ધરાવું છું. બહુ મજા આવે અહીંયા આવી એટલે, અને એકદમ શાંતિ મહેસૂસ થાય. જુઓ તમે, અને તમે પણ દર્શન કરો.